મંગલાચરણ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ્વસાહૂણમ, એસો પંચનમોકારો સૌવપાવપણાસણો મંગલાણં ચ સૌવેસિં પડમં હવૈ મંગલમ. નમો દુર્વાર રાગાદિ વૈરિવાર નિવારિણે અર્હતે યોગિનાથાય મહાવીરાય તાઈને પન્નગે ચ સુરેન્દ્રે ચ કૌશિકે પાદ સંસ્પૃશે નિર્વિશેષ મનસ્કાય શ્રીવીર સ્વામિને નમઃ. કૃતાપરાધેપી જને કૃપામંથરતારયો ઈષદ્બાષ્પાર્દયોર્ભદ્રં શ્રીવિરચિન નેત્રયો અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રముન્મીલિतं येन तस्मै श्रीगुरवे नमः. ओकारबिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः. આપણે શાશ્વતી ઓળીની આરાધના નિમિત્તે અહીંયા એકઠા થયા છીએ. પ્રતિ વર્ષમાં 2 વાર શાશ્વતી ઓળીની આરાધના આપણે કરતા હોઈએ છીએ. આ પર્વ એ આપણને આપણા આત્માના વિકાસ માટેનું, ગુણોની વૃદ્ધિ માટેનું, દોષોના ક્ષય માટેનું પર્વ છે. આ નવપદનું જે ચક્ર યંત્ર બને છે તેને સિદ્ધ ચક્ર યંત્ર કહેવામાં આવે છે. તમે સૌ રોજ સિદ્ધ ચક્ર પૂજન, લઘુ સિદ્ધ ચક્ર પૂજન કરો છો. આ સિદ્ધ ચક્ર પૂજન આપણને આ સિદ્ધ ચક્રના 9 પદ છે એમાંથી જે પહેલા 5 પદ પંચ પરમેષ્ઠીના છે, એ પંચ પરમેષ્ઠીમાંથી આપણે કોઈક એક પદમાં સ્થાન પામીએ. ઉત્તરોત્તર આપણો આત્મવિકાસ થતા પહેલા 2 પદ છે અરિહંત અને સિદ્ધ, એમાં આપણને સ્થાન પ્રાપ્ત થાય. એવા ભાવથી આપણે આ આંબિલની ઓળીની આરાધના કરવાની છે. 3 દિવસ વીતી ગયા છે, આજે 4થો દિવસ છે. આ 3 દિવસ દરમિયાન આપણે અરિહંત પદની, સિદ્ધ પદની અને આચાર્ય પદની વિચારણા કરી છે. આજે આપણે ઉપાધ્યાય પદનું આરાધન કરવાના છીએ. આ ઉપાધ્યાય પદ જેવી રીતે ગઈકાલે આપણે આચાર્ય પદનું મહાત્મ્ય સાંભળ્યું હતું, તેવી જ રીતે આજે આપણે ઉપાધ્યાય પદનું મહાત્મ્ય સાંભળીશું કે ઉપાધ્યાય પદનું શું મહત્વ છે. આગમોના મહત્વની થોડી વાતો આપણે કરી. હવે એ આગમોની રક્ષા કરનાર, આગમોનો અભ્યાસ કરનાર અને આગમોને ભણાવનાર એવા આ ઉપાધ્યાય ભગવંતો, જેનો મહત એટલે કે ઘણો મોટો ઉપકાર આપણા ઉપર છે. ઉપકારીઓના ઉપકારનું સ્મરણ કરવું એ ગુણીજનનું લક્ષણ છે.
આપણા ઉપર નાનો પણ કોઈએ ઉપકાર કર્યો હોય તો એ ઉપકારને યાદ કરી, એનું સ્મરણ કરીને આપણે જીવનની અંદર એમને હંમેશા યાદ કરીને નમસ્કાર કરવાથી આપણામાં પણ ગુણોની ઉત્પત્તિ થાય. ગુણીજનોના ગુણોનું સ્મરણ કરવાથી આપણે ગુણવાન બનીએ. ગુણ ગાવતા ગુણ આવે નિજ અંગ, આ પંક્તિ આપણે અનેક વાર સાંભળેલી છે. ભાવથી અંદરથી આપણે ગુણીજનોના ગુણોનું સ્તવન કરીએ, એમને સ્તુતિ કરીએ, એમને નમસ્કાર કરીએ તો આપણામાં પણ એ ગુણો પ્રગટે. આજે આપણે સવારના વ્યાખ્યાનમાં, સવારના સ્વાધ્યાયમાં સમદર્શી આચાર્ય હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ જબરજસ્ત પ્રતિભાના ધની સ્વામી એવા હરિભદ્ર સુરી મહારાજે એટલા ગ્રંથો રચ્યા છે કે જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ. આપણે છેલ્લા 4 દિવસમાં કોઈને કોઈ નિમિત્તે સિદ્ધર્ષિ ગણીને યાદ કર્યા છે. એમનો ઉપમિતિ ભવ પ્રપંચા ગ્રંથને પણ યાદ કર્યો છે આપણે, કે એક એવો અદ્ભુત ગ્રંથ છે કે જેનું આપણે અધ્યયન કરીએ તો આપણા જીવનની અંદર પરિવર્તન આવ્યા વગર રહે નહીં. અમારા ખુદના અનુભવની વાત કરું તો જે ઉપમિતિ ભવ પ્રપંચા કથા એટલે કે ઉપમાઓ દ્વારા, જુદી જુદી ઉપમાઓ દ્વારા, ધારો કે રાજા હોય તો એનું નામ રાખ્યું હોય કર્મ પરિણતિ રાજા, કે કર્મ આ જગતની અંદર કર્મ રાજા જ એ જ બધી સત્તા ભોગવે છે. કર્મની સત્તાથી આપણે સૌ બંધાયેલા છીએ. એની સત્તાને, એની સત્તાને આપણે ઓળંગી શકતા નથી. શ્રમણ ભગવાન મહાવીર સંસાર છોડીને સંયમ ગ્રહણ કરે છે અને સંયમ ગ્રહણ કર્યા પછી પહેલા જ દિવસથી ઉપસર્ગોનું વણઝાર શરૂ થઈ જાય છે. શ્રમણ ભગવાન મહાવીરનો જન્મ કલ્યાણકનો દિવસ આવશે, જે દિવસે આપણે પરમાત્માની ભક્તિ કરીશું, પરમાત્માનું સ્મરણ કરીશું, પરમાત્માના ગુણો ગાઈશું અને પરમાત્માના ગુણોનું સ્તવન કરતા કરતા આપણી અંદર એ અહોભાવ પ્રગટે કે આવા વિતરાગ પરમાત્મા મને દેવ તરીકે મળ્યા છે. આવા દેવને પામીને હું મારા જીવનમાં ધન્યતા અનુભવું છું. એવો ભાવ અંદરથી પ્રગટે. એટલા માટે આપણે પરમાત્માની સ્તુતિ કરતી વખતે, પરમાત્માના ગુણોનું સ્મરણ કરતી વખતે મન, વચન અને કાયાના ત્રણેય યોગોથી તેમાં લયલીન થઈ જઈએ, ડૂબી જઈએ. સિદ્ધર્ષિ ગણી જેમણે આ ગ્રંથ લખ્યો, એના જીવનની એક ઘટનાથી આજે આપણે આચાર્ય હરિભદ્ર સુરીને સમજવાની કોશિશ કરવાની છે. કેમ કે આપણે આચાર્ય હરિભદ્ર સુરીના આ અષ્ટક પ્રકરણનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. આ અષ્ટક પ્રકરણની અંદર 32 વિષયો ઉપર એમણે 8 શ્લોક રચ્યા છે. 8 શ્લોક રચીને પણ એમણે અદ્ભુત કાર્ય કર્યું છે કે એક એક શ્લોક જો તમે ચિંતન કરી શકો, તમે એમાં ઊંડા ઉતરી શકો તો કલાકોના કલાકો સુધી ચિંતન કરો તો પણ એનું સંપૂર્ણ રહસ્ય આપણે પામી શકીએ નહીં. આ એ હરિભદ્ર સુરી મહારાજ છે કે જેમણે આગમો ઉપર વ્યાખ્યાઓ લખી. જે સમયે આગમોના અર્થો સમજવા અઘરા થઈ ગયા હતા, તે સમયે એમણે જીવનભરની સાધનાથી એમને જે આગમોનું રહસ્ય સમજાયું હતું
તે આગમોનું રહસ્ય આપણને સમજાવવા માટે માત્ર એ પોતે લખે છે કે આ ગ્રંથોની રચના હું શેના માટે કરી રહ્યો છું, આ અષ્ટક પ્રકરણની રચના શેના માટે કરી રહ્યો છું. આ એ જમાનો હતો કે તે જમાનાની અંદર કોઈ કોપીરાઇટ હતા નહીં, કે આ ગ્રંથ રચીને કોપીરાઇટથી મને રોયલ્ટી મળે, મને પૈસા મળે, એવો કોઈ એમના મનની અંદર ભાવ નહોતો. ગ્રંથની પ્રારંભમાં જ એ સ્પષ્ટતા કરી દે છે કે સ્વપર હિતાર્થ, હું મારા પોતાના હિત માટે આ ગ્રંથની રચના કરું છું. પોતાનું હિત કયું? તો કે સ્વાધ્યાય થાય. સ્વાધ્યાય કરવો એ પોતાનું હિત છે. પોતાને કેળવવું, પોતાની અંદર રહેલા દોષો, પોતાની અંદર રહેલો પ્રમાદ, પોતાની અંદર રહેલી બીજી બધી જે તકલીફો છે એને દૂર કરવા માટે આ ગ્રંથની રચના કરી. એટલે કે મને તો આ ગ્રંથ કોણ વાંચશે અને કોણ ભણશે, કોણ સમજશે, એની કોઈ મને પરવા નથી. મને તો મારા પોતાના જીવનની અંદર સ્વાધ્યાય થઈ રહ્યો છે, એ જ મોટામાં મોટો લાભ છે. કોઈએ કહ્યું નહોતું, ગુરુનો પણ આદેશ નહોતો, પણ ભાવ હતો કે હું સ્વાધ્યાયમાં લીન બનું. પરહિત માટે, કે આ ગ્રંથ ક્યારે કોઈક વાંચશે તો એનું કલ્યાણ થશે, એને સમજ પડશે કે તત્વ કોને કહેવાય, એને એ સમજ પડશે કે મહાદેવ કોને કહેવાય. જે આપણે પહેલા દિવસે અને બીજા દિવસે જે અષ્ટકની ચર્ચા કરી, એના ઉપર વિચારણા કરી, એમણે કહ્યું કે મહાદેવ આને કહેવાય. તો મહાદેવનો અર્થ આપણને સમજાવ્યો કે રાગ, દ્વેષ અને મોહથી સંપૂર્ણપણે જે મુક્ત છે, અને એવી રીતે મુક્ત થયા છે કે ફરીવાર એ વળગે નહીં. આ ઉપમિતિ ભવ પ્રપંચા કથાની અંદર એ વાત એમણે સમજાવી સિદ્ધર્ષિ ગણીએ કે કેટલાક દોષો આપણને એમ લાગે કે નથી રહ્યા, હવે એ નષ્ટ થઈ ગયા, પણ આ દોષો તો અત્યંત વિચિત્ર કોટીના છે. આપણે અહીંયા બેઠા છીએ ત્યારે આપણને એવું લાગે કે હું બહુ શાંત છું, હું બહુ સારો છું, મને ક્રોધ નથી આવતો, હું સમતાવાન છું. પણ નિમિત્ત આવે અને આપણે શાંત રહી શકીએ, નિમિત્ત આવે અને સમતા ભાવ ધારણ કરી શકીએ, તો જ આપણા સમતાની આપણને ખબર પડે. નિમિત્ત ન હોય કોઈ અને શાંત રહીએ, એમાં કોઈ મોટી બહાદુરી નથી. ઘરમાં એકલા હોઈએ અને આપણે કોઈની સાથે ગુસ્સો કરવાનો પ્રસંગ જ ઊભો ન થાય અને આપણે એમ કહી બેસીએ કે હવે મારો ક્રોધ નષ્ટ થઈ ગયો છે, પણ એટલું માત્રથી આપણે આપણા ક્રોધને જીતી લીધો છે એવું માનવું એ આપણી મોટી ભૂલ છે. કશાયો એવા છે કે ક્યારે ક્યાંથી ઉદ્ભવ પામે તે ખબર પડે નહીં. આ સિદ્ધર્ષિ ગણી એને બૌદ્ધ ધર્મના ગ્રંથો ભણવાનું મન થયું કે હું પણ બૌદ્ધ ધર્મ ભણી લઉં. એ જમાનો હતો 7મી, 8મી, 9મી શતાબ્દીનો, કે જે સમયે બૌદ્ધ ધર્મ ખૂબ પ્રસિદ્ધિ પામ્યો હતો. ભારતભરની અંદર અને ભારતથી નીકળીને શ્રીલંકા, તિબેટ, અત્યારનું બર્મા, મ્યાનમાર, લાઓસ, થાઈલેન્ડ, આ બધા જ પ્રદેશોની અંદર બૌદ્ધ ધર્મ, અફઘાનિસ્તાનની અંદર બૌદ્ધ ધર્મ ફેલાયેલો હતો. બેમિયાન બુદ્ધની પ્રતિમાઓ તમે જોઈ હશે, જેને આતંકવાદીઓએ નષ્ટ કરી નાખી. એ પ્રતિમાઓ આખા પર્વતને કોતરીને બનાવેલી, એટલી ઊંચી ઊંચી પ્રતિમાઓ. એનો અર્થ એ છે કે એ સમયે બૌદ્ધ ધર્મ આટલો ફેલાયેલો હતો. આ બૌદ્ધ ધર્મ ભણવા જવાનું મન થયું છે સિદ્ધર્ષિ ગણીને. ગુરુ સમજાવે છે કે તું ઘણો બધો વિદ્વાન છે, જ્ઞાની છે, ત્યાં જવાની જરૂર નથી, પણ જુવાનીનો જોશ હોય, ભણવાની ઈચ્છા હોય, માણસ 7 સમુદ્ર
પાર કરીને પણ ભણવા નીકળે. એવું જ આમના જીવનની અંદર થયું. એમણે બૌદ્ધ ધર્મ ભણવાનું શરૂ કર્યો. જતા હતા ત્યારે ગુરુએ એક શિક્ષા આપી. ગુરુનું શું મહત્વ છે અહીંયા સમજવા જેવું છે. ગુરુએ એક શિક્ષા આપી કે ભાઈ, મારી ઈચ્છા નથી, પણ તમે જાઓ છો તો મારી એક શરત છે. હું શરતની સાથે તમને આજ્ઞા આપું છું, જવાની સ્વીકૃતિ આપું છું. મારી શરત એ છે કે કદાચ બૌદ્ધ ધર્મ ભણતા ભણતા તમને બૌદ્ધ ધર્મ સારો લાગવા માંડે અને તમને બૌદ્ધ બની જવાનું મન થઈ જાય, તો મારી આ મુપત્તિ અને મારો આપેલો આ ઓઘો રજોહરણ એ પાછો આપવા આવજો. સિદ્ધર્ષિ ગણી મનમાં વિચાર કરે છે કે ગુરુને મારા ઉપર ભરોસો નથી, પણ ગુરુની આજ્ઞા છે, ગુરુનો આદેશ છે. ગયા ભણવા, ભણતા જાય છે. જેમ જેમ ભણતા ગયા એમ એમ બૌદ્ધ દર્શન સારું લાગવા માંડ્યું. એક દિવસ નિર્ણય કરી લીધો કે હવે બૌદ્ધ બની જવું છે, જૈન મટી જવું છે અને બૌદ્ધ બની જવું છે. ઘણી વાર આપણને પણ આવું થતું હોય. ગંગા કિનારે જઈએ ત્યારે ગંગારામ બની જઈએ, જમુના કિનારે જઈએ ત્યારે જમનાદાસ બની જઈએ, સવારે દેરાસર આવીએ ત્યારે જૈન બની જઈએ, સાંજે રેસ્ટોરન્ટમાં જઈએ ત્યારે પાકશાસ્ત્રની રચના અને પાકશાસ્ત્રની બહુ જ ગંભીરપૂર્ણે ચર્ચા કરવા માંડીએ. અને પછી ઘરે આવીને કોઈ નવું અને ઘણું વખણાયું હોય એવું મૂવી જોવા બેસીએ ત્યારે આપણને એ મૂવીની અંદર એમ લાગે કે આ મૂવી જોયું તો ખરેખર આજે આનંદ થઈ ગયો. એક જ દિવસની અંદર આપણે જોઈએ તો કેટલા જુદા જુદા વેશો આપણે ભજવીએ છીએ. સવારે ભક્ત બનીએ છીએ, બપોરે વેપારી બનીએ છીએ, સાંજે આપણે ભોજનની ચર્ચા કરીએ છીએ, રાત્રે આપણે નાટક ચેટક જોઈએ છે. આ બધામાં આપણે આપણું જે કર્તવ્ય છે મનુષ્ય જન્મનું, કે હું માનવ બન્યો છું શા માટે, એ આપણે ભૂલી જઈએ છીએ. હું કોણ છું એ આપણને મોઢે છે. અમૂલ્ય તત્વ વિચાર મોઢે હોય કે દસ વૈકાલિક સૂત્રની અંદર આવતી કોહમ કિમ મે કડમ, આ આખી ગાથા મોઢે હોય પણ અણીના ટાઈમે તો કામમાં આવતી જ નથી. અમને બૌદ્ધ બની જવાનું મન થઈ ગયું. ગુરુની વાત યાદ આવી. ઓઘોને મુપત્તિ આપવા જાય છે. ગુરુ મહારાજ પાસે આવીને કહે છે કે લો આપની આ ઓઘો અને મુપત્તિ, હું બૌદ્ધ બનવા જઈ રહ્યો છું. ગુરુએ સમજાવ્યું કે બે ધર્મમાં શું ફરક છે, કયો ધર્મ કઈ રીતે મહાન છે, કયા સિદ્ધાંતો આત્માનું કલ્યાણ કરનારા છે, કયા સિદ્ધાંતોથી આપણા જીવનની અંદર આત્મ વિકાસ થશે. ફરી પાછા મનની અંદર વિચાર આવ્યો કે ના હવે નથી જવું, ચલો બેસી ગયા. પણ અઠવાડિયું થયું ને ત્યાં ફરી પાછી વાતો યાદ આવવા માંડી. ફરી ગયા, ફરી આ નિયમ આપ્યો. આવું 7-8 વાર થયું. કેટલી વાર? 7-8 વાર. ગુરુને લાગ્યું કે આ ભટકી પડશે, આને સ્થિર કરવો જરૂરી છે. એ સ્થિર કરવા માટે આવ્યા છે આજે ઓઘોને મુપત્તિ આપવા. ત્યારે એમણે એમના હાથમાં એક ગ્રંથ મૂકી અને ગુરુ મહારાજે કીધું કે હજુ મારે દેરાસર જવાનું બાકી છે, વિધિ બાકી છે, પરમાત્માની ભક્તિ કરવાની બાકી છે. તમે આ ગ્રંથ વાંચો ત્યાં સુધીમાં હું દેરાસર દર્શન કરીને આવું છું. આજે ગુરુએ થોડો વધુ સમય જાણીને લીધો કે એના ગ્રંથ વંચાઈ જાય. એ ગ્રંથ હતો લલિત વિસ્તરા. એ લલિત વિસ્તરા ગ્રંથ વાંચી રહ્યા છે સિદ્ધર્ષિ ગણી. આજે તો નક્કી કરીને આવ્યા છે કે હું હવે બૌદ્ધ બની જ જવાનો છું. ગુરુએ જાણી બુજીને દેરાસરમાં વધુ સમય લગાવ્યો છે. આ ગ્રંથ વાંચતા જાય છે, વાંચતા જાય છે. પોતાના ભ્રમ
કે આના કરતા આ સારું, આના કરતા આ ચડિયાતું, એ ભ્રમ જે પેદા થયો તો એ ભ્રમ નષ્ટ થઈ જાય છે. અને એણે નક્કી કર્યું કે ધર્મ પરિવર્તન કરવું આવશ્યક નથી. આ મારો વ્યામોહ, આ મારા મનની અંદર જે ડાયલેમાં ઉત્પન્ન થયો હતો, એના બધાના ઉત્તરો મને આ ગ્રંથમાંથી મળી ગયા છે. ત્યારે એમણે ગુરુ મહારાજ પાછા આવ્યા, ઊભા થાય છે, વંદન કરે છે, આંખમાંથી આંસુ આવી જાય છે, કહે છે કે ગુરુજી તમે મારું જીવન સુધારી કાઢ્યું, નહીં તો હું ક્યાં ભટકી પડ્યો હોત. આ ગુરુનું મહત્વ છે. આપણે ગુરુ પદે 3 પદ મૂક્યા છે આંબિલની ઓળીની અંદર, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. આપણે તો મફતમાં આ બધું મળી ગયું છે એટલે એનું મૂલ્ય નથી. આપણને નવકાર મંત્ર જન્મતાની સાથે જ પ્રાપ્ત થઈ ગયો. આપણને નવકાર મંત્ર સંભળાવ્યો, આપણે નવકાર મંત્રનો જાપ કરીએ છીએ, પણ ગુરુનું મહત્વ સમજતા નથી, આચાર્યનું મહત્વ સમજતા નથી, ઉપાધ્યાયનું મહત્વ સમજતા નથી. આજે આ સિદ્ધર્ષિ ગણીની આંખમાંથી આંસુ નીકળે છે અને માફી માગે છે કે તમે જો મને આ ગ્રંથ મારા વાંચવા માટે ન આપ્યો હોત તો હું ભટકી પડત. અને લખે છે, સિદ્ધર્ષિ ગણી લખે છે કે આ ગ્રંથ સમદર્શી આચાર્ય હરિભદ્ર સુરી મહારાજે, એમને ખબર હતી કે 200 વર્ષ પછી કોઈક આવો એક પાગલ સાધુ પાકવાનો છે. શું લખે છે કે એક આવો પાગલ સાધુ પાકવાનો છે અને એ ભ્રમિત થઈ ગયેલો હશે, અહીંયાથી ત્યાં જશે ને ત્યાંથી અહીંયા આવશે. એને સ્થિર કરવા માટે આ ગ્રંથ લખ્યો છે એમણે. શું કહે છે કે હરિભદ્ર સુરી મહારાજે 200 વર્ષ પહેલા જાણી લીધું હતું કે એક સાધુ આવો થશે, અને એમણે મારા માટે જ આ ગ્રંથ લખ્યો છે. મારા સાચા ગુરુ તો એ જ છે. આચાર્ય હરિભદ્ર સુરી મહારાજને વંદન કરતા એ ઉપમિતિ ભાવ પ્રપંચા કથાની શરૂઆતમાં એમને નમસ્કાર કરે છે કે આ મારું જીવન જો કોઈએ ઠેકાણે પાડ્યું હોય, મારા મોહને જેણે નષ્ટ કર્યો હોય, મારા મનની અંદર જે જુદા જુદા વિચારો, જુદા જુદા ખ્યાલ આવતા હતા, એને જો સાચો માર્ગ બતાવ્યો હોય તો એ આચાર્ય હરિભદ્ર સુરી છે. એમના એક એક વચનોમાં આપણા કલ્યાણની વાત કરેલી છે કે આપણું કલ્યાણ કેવી રીતે થઈ શકે. આવા આચાર્ય હરિભદ્ર સુરી મહારાજે આ અષ્ટક નામનું નાનકડો ગ્રંથ રચ્યો છે, પણ ઘણો ગંભીર અને ઘણું ઊંડાણપૂર્વકનો ગ્રંથ છે. ગઈકાલે આપણે બીજા અષ્ટકની વાત કરી હતી. બીજા અષ્ટકમાં સ્નાનની વાત કરી કે આપણે રોજ નાહીએ છીએ, રોજ સ્નાન કરીએ છીએ, બાથ લઈએ છીએ. આપણે એ શરીરને પવિત્ર કરવા માટે કરીએ છીએ, પણ શરીરને પવિત્ર કરતી વખતે આપણું લક્ષ્ય શું હોવું જોઈએ? આપણે શરીરને પવિત્ર કરવા માટે એટલે કે સ્નાન કરીને આપણે આજની ભાષામાં કહીએ તો ચોખ્ખું કરવા માટે આપણે નાહીએ છીએ. પરસેવો લાગ્યો હોય, મેલ ચોંટ્યો હોય, રજકણો ચોંટી હોય, આજના જમાનાની અંદર પોલ્યુશનના કારણે એના ઉપર નાના મોટા રજકણો ચોંટી ગયા હોય, એને સાફ કરવા માટે આપણે નાહીએ છીએ. એટલે શરીરને આપણે ચોખ્ખું કરવા માટે સ્નાન કરીએ છીએ. પણ આપણું લક્ષ્ય શું હોય છે કે શરીર માટે નાહીએ છીએ, શરીર સુંદર દેખાય એટલા માટે નાહીએ છીએ કે આપણે પરમાત્માની કે ગુરુજનોની ભક્તિ કરવા માટે સ્નાન કરીએ છીએ. જો ઉદ્દેશ બદલાઈ જાય તો ક્રિયા અને ક્રિયાનું ફળ પણ બદલાઈ જાય. ઉદ્દેશ બદલાવો એટલે કોઈ પણ ક્રિયા પાછળનો આપણો ભાવ શું છે, આપણે એની અંદર એ ક્રિયા કરવા પાછળનો ભાવ શા માટે શું કરી રહ્યા છે. જીન શાસનની અંદર એટલા બધા દ્રષ્ટાંતો એક એક સિદ્ધાંતને સમજવા માટેના આપ્યા છે. આ જગતની અંદર જે શ્રેષ્ઠ દાનવીર કહેવાય,
કોને દાનવીર કહ્યું? શ્રેષ્ઠ દાનવીર આપણે તીર્થંકર પરમાત્માને કહીએ છીએ કે જેમણે રોજ 1 કરોડ અને 8 લાખ સુવર્ણ મુદ્રાનું દાન આપ્યું 1 વર્ષ સુધી દીક્ષા લેતા પહેલા. આટલું મોટું દાન આપ્યું કે ભાઈ જગતનું કલ્યાણ થાય, જગતમાં કોઈ દુખી ન રહે, જગતના બધા જ જીવો સુખી થાય. અને એમના આ દાનની મહત્તા આપણને એમ થાય કે આટલું બધું ધન લાવ્યા ક્યાંથી? કમાવા તો ગયા નહોતા. રાજ્યના ભંડારો તો એટલા બધા હતા નહીં મોટા. ક્યાંથી આવ્યું? કે દાનનો મહિમા છે. જે આપે તે પામે, જે પકડવા જાય તે પકડી શકે નહીં. જેને ધનની પકડવાની લાય હોય, ધન આગળ ને આગળ નીકળી જાય. જે બીજાને આપે છે તે ખોબે ખોબે ઢગલે ઢગલા પામે છે. દેવો આવીને એના ભંડાર ભરી જતા હતા કે અમે તો આપી શકતા નથી, પણ આ જે આપે છે એ ઉત્તમ દાન છે. એટલે અહો દાનમ એવા ધ્વનિ કરે છે દેવો કે જગતની અંદર આવું ઉત્તમ દાન. તો આવી જે વાત છે એમાંનું એ જ્યારે પરમાત્મા વિચરણ કરી રહ્યા હતા તે સમયની 2 મહત્વની ઘટનાઓ છે શ્રેણિક મહારાજાના જીવનની. શ્રેણિક મહારાજા જીવનની અંદર પ્રજાના ઘરે, એટલે કે એમની પ્રજા એટલે એમનું જે શાસન હતું, એમનું જે રાજ્ય ચાલતું હતું, એમાં જે પ્રજા હતી એમના ઘરે એમને જવાનો કોઈ પ્રસંગ જ નહોતો ઉભો થયો. કેમ કે રાજા પોતે પણ દયાળુ પ્રજાપાલક, પ્રજાના હિતની કામના કરતો હતો. એ પ્રજાના ઘરે ગયા છે. એક વાર શાલીભદ્રની રિદ્ધિ જોવા માટે શાલીભદ્રના ઘરે ગયા અને એક વાર મમ્મણ શેઠના ઘરે ગયા મમ્મણ શેઠની સંપત્તિ જોવા. હવે મમ્મણ શેઠ જેણે પૂર્વ ભવની અંદર દાન આપ્યું ત્યારે પહેલી વાર મહારાજ સાહેબને જે પ્રભાવનામાં મળ્યો છે તે લાડવો વહોરાવે છે ત્યારે એનો ભાવ હોય છે કે મહારાજ સાહેબ આવા લાડવાને ક્યારે પામે? આજે એમને લાડવો મળ્યો છે તો એમને વહોરાવી દઉં. ભાવ ઊંચો હતો, ઉદ્દેશ સારો હતો, બીજી કોઈ અપેક્ષા હતી નહીં. પણ ઘરે આવીને મિત્રોની સાથે વાત કરે છે અને મિત્રો કહે છે કે ભાઈ આજનો લાડવો તે ખાધો ખરો? અદ્ભુત હતો. આવો સ્વાદ, આવો સરસ મજાનો લાડવો. આ વખાણ કરવા માંડ્યા છે મિત્રો અને એના મનમાં થાય છે કે મેં તો ભૂલ કરી નાખી, મેં લાડવો ખાધો નહીં. ઉદ્દેશ બદલાઈ ગયો, ભાવ બદલાઈ ગયો, બધું બદલાઈ ગયું. માગવા જાય છે પાછળ. મહારાજ સાહેબ વાપરે પહેલા પહોંચી જવું, દોડતો મહારાજ સાહેબ પાસે પહોંચે છે. ભાવ બદલાયો, બધું બદલાઈ ગયું. પહેલા જે ભાવ હતો એ ભાવથી શુભ કર્મનો બંધ કર્યો. એ શુભ કર્મના ઉદય રૂપે સંપત્તિ મળી. બીજી વાર માગવા જાય છે એ સમયે સાધુ ભગવંતને વાપરવા ન દીધું. અંતરાય ઉભો થયો. એ અંતરાય કર્મ બાંધ્યું. એના કારણે બીજા ભવની અંદર સંપત્તિ તો શ્રેણિક મહારાજા કરતા પણ વધુ મળી. કેટલી શ્રેણિક મહારાજા કલ્પના ન કરી શકે એટલી સંપત્તિ એને મળી હતી, પણ ભોગવી શક્યો નહીં. કેવી એની દશા હતી? અડદના બાકુડા ખાય, કોઈ ભોજન ના કરે. એને એમ થાય કે હું ભોજન કરીશ તો મારી સંપત્તિ ઓછી થઈ જશે. અને અડદના બાકુડા રાંધવા માટે જો હું અગ્નિ ચોળાના એ ધાનને મારે રાંધવા હશે તો ઈંધણ વપરાશે. એટલે પલાળી દે રાત્રે અને પછી પોતાનું જે આસન હોય એમાં પાથરી દે ને એના ઉપર એક બીજું કપડું મૂકીને પછી એના ઉપર બેસે અને શરીરની ગરમીથી એ રંધાય એટલું ખાય. કેટલી કંજુસાઈ! એટલે જે અંતરાય કર્મ બાંધ્યો
એ અંતરાય કર્મને કારણે પોતાની પાસે સંપત્તિ હોવા છતાંય ભોગવી ન શકે. એટલે સિદ્ધસેન દિવાકર સુરી મહારાજ ધર્મની વ્યાખ્યા કરતા બહુ સરળ ભાષામાં કહે છે કે નવી મારઈ, જો તમે મનુષ્ય છો તો કોઈ જીવને મારતા નહીં, હિંસા જરાય કરતા નહીં. આ વ્યાખ્યા કરતા કહે છે કે કોઈ જીવની હત્યા ન કરતા બને ત્યાં સુધી જીવોની રક્ષા કરજો. જ્યાં અનિવાર્ય છે ત્યાં આપણે કશું કરી શકવાના નથી, પણ અનિવાર્ય ન હોય ત્યાં જીવોની રક્ષા કરજો. નવી ચોરઈ, કોઈ વસ્તુ ચોરતા નહીં. જૈન ધર્મએ ચોરીની વ્યાખ્યા એક અદ્ભુત રીતે કરી છે, જે બીજા કોઈ દર્શનોમાં, બીજા કોઈ ધર્મોમાં કરવામાં આવી નથી. અદત્તા દાન, અદત્ત એટલે ન આપ્યું હોય તેવું કોઈ પણ વસ્તુને આદાન એટલે ગ્રહણ કરવું, એ પણ ચોરી છે. અદત્તા દાન શબ્દ વાપર્યો છે ચોરી માટે. ચોરી કરવી એ તો ચોરી છે જ, પણ કોઈને પૂછ્યા વગર રસ્તામાં પડી રહેલું છે, અહીંયા ટેબલ ઉપર કંઈક પડ્યું છે ને મારે જરૂર છે, પેન પડી છે ને પેન લઈને ચાલતો થઉં કે આ કોઈ એમને પડી છે, કોઈ આડું જતું રહેશે લઈ લેશે તો લાવ હું લઈને જતો રહું. એ અદત્તા દાન થયું. અદત્ત ન આપેલું ગ્રહણ કરવું એ ચોરી થઈ. અસદ વચન બોલવું એ અસત્ય થયું. અબ્રહ્મનું સેવન કરવું તે મૈથુન થયું. અને મૂર્છા કરવી, પરિગ્રહની વ્યાખ્યા એમ ન કહ્યું કે સંગ્રહ કરવો. મુચ્છા પરિગહો વૃત્તો. તમે અહીંયા બધા બોર્ડ લગાવ્યા છે, સરસ એ કામ કર્યું છે, જે ડિસ્પ્લે કર્યા છે ચિત્રો સાથેના, એની અંદર કેટલાક વાક્યો આગમના છે. એમાં એક વાક્ય તમે શોધી કાઢજો, કાલે પૂછીશું તમને કે ક્યાં લખેલું છે. મુચ્છા પરિગહો વૃત્તો, કે મૂર્છા એ પરિગ્રહ છે. મૂર્છા એટલે આસક્તિ, વસ્તુની આસક્તિ ઊભી થાય એટલે પરિગ્રહની શરૂઆત થાય. પરિગ્રહ ત્યાંથી શરૂ થઈ જાય. વસ્તુની આસક્તિ હોય એટલે શરૂઆતમાં આપણે ખાલી કેનો ને ભેગા કરતા જઈએ કે ક્યારેક કામમાં આવશે. આ ક્યારેક કામમાં આવશે આસક્તિ આવી અને કેન ભેગા કરવા માંડ્યા. પછી ઘર છે ને એક દિવસ વખાર બની જાય. એટલે છોકરાઓ થોડા સમજણા થાય એટલે કે આ મમ્મી આ બધું ગાર્બેજ શું ભેગું કર્યું છે તમે, એટલે ફેંકી આવે. મૂર્છા, આપણને વસ્તુઓ પ્રત્યેની મૂર્છા એટલી બધી હોય છે કે આપણે ભેગું કરતા જઈએ છીએ. તો એમણે કહ્યું કે આ મૂર્છા છે એનું શું કરવું? તો કહે છે કે થોવાવી થોવમ દેયઈ. તમારી પાસે થોડું હોય તો પણ થોડું આપવું. ખાલી એક રોટલી છે તો એક ટુકડો પણ દાનમાં આપવાની ભાવના રાખવી. થોવાવી થોવમ દેયઈ. થોડામાંથી પણ થોડું આપતા શીખશો તો આસક્તિ ઓછી થશે, મૂર્છા ઓછી થશે. મૂર્છા ઓછી થશે તો પરિગ્રહ ઘટતો જશે. નહીં તો આ જીવે દરેક જન્મોમાં પરિગ્રહ કર્યો છે, છૂટ્યો નથી, છોડી દેવું પડ્યું છે. કશું સાથે આવવાનું નથી, કોઈ વસ્તુ નથી આવવાની સાથે. એ આપણે જાણીએ છીએ, છતાંય આપણે આચરણ નથી કરી શકતા, કેમ કે આપણી અંદર આ મૂર્છા પડેલી છે. તો અહીંયા આચાર્ય હરિભદ્ર સુરી કહે છે કે સ્નાન કરવું હોય તો કેવી રીતે કરવું? તો કે ઉદ્દેશ બદલી નાખો, ભાવ બદલી નાખો. સુશોભા માટે નહીં, પરમાત્માની ભક્તિ માટે, ગુરુની પૂજા માટે, શાસ્ત્રોનું પૂજન માટે, એના ભાવથી, એ ભાવથી આપણે નાહીએ તો જેવી રીતે મમ્મણ શેઠના ભાવો બદલાયા અને પરિસ્થિતિ બદલાઈ, તેવી રીતે અત્યારે આપણું સ્નાન જો શરીરની સુશોભા માટે હોય તો શાસ્ત્રની અંદર આપણે કર્મગ્રંથ ભણીએ છીએ, પણ
એને જીવનમાં ઉતારતા નથી. શાસ્ત્રકારો શું કહે છે કે તમને ની રિપ્લેસ કરવી પડે, ની ના દુખાવા થાય, તમને બેક પેઇન થાય, એનું કારણ શું? દુઃખ શોક તાપા ક્રંદન વધ પરિદેવનાની અસદ્વેદ્યસ્ય. કોને આવું થાય? તો કે તમે ભૂતકાળની અંદર લોકોની કેડ ભાંગી હોય તો આ થાય, તમને બેક પેઇન થાય. તમે લોકોના ઢીચણો ભાંગ્યા હોય તો દુઃખ, બીજાને દુઃખ આપ્યું હોય એ દુઃખ આપણી તરફ આવે. આ ચોખ્ખો સિદ્ધાંત છે કે કર્મનો સિદ્ધાંત, સાંભળો, કર્મનો સિદ્ધાંત એ કહે છે કે જેવું કરશો તેવું પામશો. સારું કરશો તો સારું પામશો, ખરાબ કરશો તો ખરાબ પામશો. દુઃખ શોક તાપા ક્રંદન, દુઃખ કોઈકને આપશો તો અશાતા વેદનીય કર્મ બંધાશે. બધું જ સ્વસ્થ હોય પણ તમે ખમાસણું જ ના દઈ શકો, નીચે બેસી ના શકો, બેસવા જાવ તો ઢીચણ દુખે, બૂમો પાડીએ કે આ લોકો ખુરશી રાખતા નથી એટલે સ્વાધ્યાયમાં જવું નથી. સામાયિક કરવી નથી, કારણ પલાઠી વાળીને બેસતા તો નથી. આ લોકો આ 2500-2600 વર્ષ પહેલા ભગવાનને એ ખબર નહોતી કે આવા જમાનાની અંદર લોકો નીચે નહીં બેસી શકે. તો ખુરશી ઉપર બેસીને સામાયિક કરવાની છૂટ કેમ નહીં આપી? હકીકત એ છે કે આપણે આપણા કર્મો ભોગવી રહ્યા છીએ ને એ કર્મોનો જે આપણે ભોગવીએ છીએ તેનો આક્ષેપ બીજા ઉપર કરીએ છીએ. સુખ શરીરને જેટલું આપશો એટલું વધુ માંગશે, શરીરને જેટલું કેળવશો એટલું કેળવાશે, એવું આપણે જાણીએ છીએ. છતાં પણ આપણને શરીરનું સુખ બહુ ગમે છે. અહીંયા એમણે કહ્યું કે તમારો ઉદ્દેશ બદલી નાખો. સ્નાન કરો તો ભક્તિ માટે સ્નાન કરો, કે પરમાત્માની ભક્તિ હું કરી શકું, સારી રીતે કરી શકું, એવા ઉદ્દેશથી સ્નાન કરો. એ દ્રવ્ય સ્નાન કહ્યું. દ્રવ્ય સ્નાન પણ એ ઉપયોગી છે કે જ્યારે એ સ્નાનમાંથી, આપણું દ્રવ્ય સ્નાનમાંથી ભાવ સ્નાન પ્રગટે, આપણી અંદર ભાવોનો ઉલ્લાસ વધે, તો એ દ્રવ્ય ક્રિયા મહત્વની છે. ઘણી બધી વાર પ્રશ્ન ઉઠાવે છે કે આ દ્રવ્ય પૂજા શા માટે? ત્રીજું પ્રકરણ છે આપણું અષ્ટકનું, એ પૂજા અષ્ટક છે. હરિભદ્ર સુરી મહારાજે આ પૂજા અષ્ટકને સમજવા માટે આ પૂર્વ ભૂમિકા રૂપે બીજા અધ્યાયની અંદર, બીજા અષ્ટકની અંદર, બીજા પ્રકરણની અંદર આ વાતને સમજાવી છે કે તમારું દ્રવ્ય ક્રિયા જો ભાવ પ્રગટાવવા માટે હોય તો એ દ્રવ્ય ક્રિયા પણ શુભ છે. શું દ્રવ્યથી ભાવ પ્રગટે? દ્રવ્ય ક્રિયા કરો તો ભાવ પ્રગટે. દ્રવ્ય ક્રિયા જ ન કરો, તમે ક્યારેય સામાયિક કરવા બેસો જ નહીં, તો સમતા કેવી રીતે આવે છે એ ખબર ન પડે. તમે 1 કલાક સામાયિક કરવા બેસો છો ત્યારે શું બોલો છો? કરેમી ભંતે સામાય્યમ સાવજમ જોગમ પચખામી. શું બોલીએ છીએ આપણે? બધી સાવધ્ય ક્રિયાઓનું પચકાણ કરું છું. હવે સાવધ્ય ક્રિયાની અંદર સ્માર્ટફોન આવે કે ના આવે? ના આવે. સ્માર્ટફોન ના આવે. સ્માર્ટફોન વપરાય એમ. સાવજ્યમ જોગમ પચખામી, સાવધ્ય યોગ. સાવધ્ય યોગ, યોગ શબ્દનો પ્રયોગ કર્યો છે. યોગ એટલે મન, વચન અને કાયા. યોગ શબ્દ એટલે અહીંયા જે બાબા રામદેવ કરાવે છે એ યોગ નથી લેવાનો. અહીંયા તીર્થંકર પરમાત્માએ જે યોગ શબ્દનો પ્રયોગ કર્યો છે એ સમજવાનું છે. એની સમજણ આપણને આપી છે ઉમાસ્વાતી મહારાજે. એમણે કહ્યું કે કાય વાંગ મનઃ કર્મ યોગ. કર્મ જેનાથી સંયોગ થાય એ છે મન, વચન અને કાયા. મનનો યોગ મનોયોગ, વચનનો યોગ વચન યોગ, કાયનો યોગ એ કાય યોગ. મન યોગથી
કર્મનો આશ્રવ થાય છે, વચન યોગથી કર્મનો આશ્રવ થાય છે, અને કાય યોગ મનોયોગથી આશ્રવ થાય છે. એનો ત્યાગ કરવાની વાત કરી, અને એ ત્યાગ સામાયિકમાં કરવા બેસે. એટલે કહું, છેલ્લે જયારે આપણે પાળીએ છીએ, સામાયિક પારીએ છીએ, ત્યારે કહું કે સમણો ઈવ હોય સાવ, સમણો ઈવ હોય સાવઓ. કે જ્યારે જ્યારે આપણે સામાયિક કરીએ છીએ, ત્યારે એ સમય દરમિયાન આપણે શ્રમણ બની જઈએ છીએ, સાધુ બનીએ છીએ. સાધુ બનીને સાધુ જે આનંદ ને જે આત્મિક મસ્તીનો આનંદ માણી રહ્યા છે, તે આનંદ જો ખરા અર્થમાં આપણનો સામાયિક થાય તો એ આપણને પ્રાપ્ત થાય. વ્યવહારની અપેક્ષાએ સામાયિક, એક સામાયિકનું લક્ષણ, સામાયિકનું ફળ દર્શાવતા કહ્યું કે તમે રોજ 1 રત્તી સોનું દાનમાં આપો. સોનાના ભાવ તો ખબર હશે ને અત્યારે કેટલા છે? થોડા હમણાં ડાઉન થયા છે ને, ઓછા થયા, પણ બહુ ઓછા નથી થયા. બરાબર. માણસ આજે સોનું ખરીદવું હોય, 1 રત્તી સોનું, 1 રત્તી 1 ગ્રામ સોનું ખરીદવું હોય તો કેટલો ખર્ચો થાય? એટલું દાન 6 મહિના સુધી રોજે રોજ આપે, એટલું એક સામાયિકથી ફળ મળે. આ વ્યવહારની અપેક્ષાએ કીધું. શું કે દુન્યવી અપેક્ષાએ કોઈ સામાયિકનું ફળ જો આપણે વિચારતા હોઈએ તો આટલું ફળ મળે. કેમ કે સામાયિકની અંદર સાવજ્યમ જોગમ પચખામી, સાવધ્ય યોગનું પચકાણ કરીએ છીએ. પણ એ પણ યાદ રાખવાનું કે દ્રવ્ય ક્રિયા રૂપે સામાયિક કરીએ છીએ કે ભાવ ક્રિયા રૂપે સામાયિક કરીએ છીએ. દ્રવ્ય ક્રિયા રૂપે સામાયિક થતું હોય તો આ 6 મહિના વાળું ફળ મળે, અને ભાવથી સામાયિક થતું હોય તો એક જ સામાયિકથી તરી જઈએ. એટલો બધો આનો મહિમા છે. તો અહીંયા કીધું કે દ્રવ્ય ક્રિયા એ ભાવ ક્રિયામાં પરિણત થવી જોઈએ, ભાવ ક્રિયામાં કન્વર્ટ થવી જોઈએ, તો એ દ્રવ્ય ક્રિયા ઉગી નીકળે, દ્રવ્ય ક્રિયા સાર્થક થઈ જાય. તો એમણે કહ્યું ભાવ ક્રિયા શું છે? તો એમણે કહ્યું ધ્યાન અંભસા, ધ્યાન રૂપી પાણીથી આત્માને સ્વચ્છ કરવાનો છે. આત્મા એટલા બધા કર્મોને લઈને ફરી રહ્યો છે, એ કર્મોને દૂર કરવા માટે કેટલાય ભવો નીકળી જાય એવી આજે આપણી સ્થિતિ છે. આપણી આત્મા ઉપર જે કર્મોનો મેલ લાગેલો છે, એ મેલને, એ કર્મ વર્ગના પૂતગલોને ખાલી કલ્પના કરીએ છીએ આપણે, ખાલી એ પરમાણુઓ જો કબૂતર જેટલા કરી નાખવામાં આવે તો આ દુનિયાની અંદર તમારે ઊભા રહેવાની જગ્યા ન રહે. એટલો બધો કર્મનો મેલ લઈને આપણે રોજ ફરીએ છીએ. એની અંદર ઉમેરો કરતા જઈએ છીએ, ઘટાડો કરતા નથી. પરમાત્મા એવું કહે છે, શાસ્ત્રકારો એવું કહે છે કે આપણે પ્રતિ ક્ષણ 7 કર્મોનો બંધ કરી રહ્યા છે. કર્મની નિર્જરા બહુ ઓછી કરી રહ્યા છે, કર્મનો ક્ષય બહુ ઓછી કરી. કોઈક વાર કોઈક એવો ભાવ આવી જાય ત્યારે આપણે ક્યાંક થોડુંક ઘણું કર્મનો ક્ષય કરીએ છીએ. તો આપણે જેટલું કર્મનો બંધ કરી રહ્યા છીએ, એ કર્મનો ક્ષય કરવા માટેના માર્ગ બતાવી રહ્યા છે. એટલે અહીંયા આચાર્ય હરિભદ્ર સુરી કહે છે કે ધ્યાન રૂપી પાણીથી જે આત્માને શુદ્ધ કરે છે, આત્મા ઉપર લાગેલા કર્મોના મેલને સાફ કરી નાખે છે, તે સાચું સ્નાન છે, તે ભાવ સ્નાન છે. એવું ભાવ સ્નાન કરવાનું છે. આવા ભાવ સ્નાન કરવા માટે જે જરૂરી છે, એના માટેનું 3જું ચેપ્ટર આપણે હવે શરૂ કરીશું. 3જા ચેપ્ટરની વિષય છે પૂજાષ્ટક, પૂજા કરવી જોઈએ. આગલા અષ્ટકની અંદર, એટલે બીજા અષ્ટકની અંદર હરિભદ્ર સુરી મહારાજ જે કહ્યું કે તમે પૂજાના નિમિત્તે સ્નાન કરો તો એ સ્નાન સાર્થક કહેવાય.
ભાવ ઉત્પન્ન થાય એના માટે સ્નાન કરો તો એ સ્નાન સાર્થક છે. અંદરથી ભાવ ઉત્પન્ન થાય અને આપણે એ સ્નાન કરીએ તો એ ભાવ સ્નાન આપણા કલ્યાણનું કારણ બને. એ સ્નાન કર્યા પછી શું કરવું? નાહી લીધું એટલે પછી પતી ગયું? તો કે ના, નાહ્યા પછી, સ્નાન કર્યા પછી પરમાત્માની ભક્તિ કરવાની છે. ભક્તિ માટેનું એવું નથી કે તમે 1 કલાક સુધી ભક્તિ કર્યા કરો. ભક્તિ માટેનો થોડો પણ સમય તલ્લીનતાથી આપણે પરમાત્માની સામે બેસી જઈએ તો આપણી ભક્તિ સાર્થક થઈ જાય. લાંબા સમય સુધી બેસો તો ઘણું સારું, ભાવપૂર્વક બેસો તો એનાથી વધુ સારું, ભગવાનમાં ડૂબી જઈએ તો એનાથી પણ વધુ સારું. પણ ભક્તિ કરવી જોઈએ. ભક્તિ એ આપણા જીવનને શુદ્ધ કરનાર, મનની અંદર સારા ભાવો ઉત્પન્ન કરનાર, પરમાત્માને પ્રત્યે સમર્પણ ભાવ ઉત્પન્ન કરનાર. સમર્પણ ભાવ આવે તો સૌથી મોટામાં મોટો લાભ, તરત પ્રાપ્ત થનારો લાભ છે, આપણો અહંકાર ટળે છે. જ્યાં સમર્પણ નથી ત્યાં અહંકાર છે, જ્યાં સમર્પણ છે ત્યાં અહંકાર નથી. પરમાત્મા પ્રત્યે પૂર્ણતઃ સમર્પણ ભાવ ભક્તિ કહેવાય છે. માનતુંગાચાર્યની પરીક્ષા લેવા માટે રાજાએ 44 કે 48 બેડી, આપણે બંને પરંપરાની વાતને લક્ષમાં રાખીને કહીએ તો 44 કે 48ની સંખ્યા તરફ ન જઈએ, પણ રાજાએ લોઢાની બેડીઓ બાંધીને એમને એક ભોંયરાની અંદર પૂરી દીધા છે. ત્યારે આ માનતુંગાચાર્ય પરમાત્માને સ્તવે છે, પરમાત્માની ભક્તિ કરે છે. પરમાત્મામાં એટલા લયલીન બની ગયા છે કે એમની બેડીઓ તૂટવા માંડે છે. આશ્ચર્ય સર્જાય જ્યારે તમારી લીનતા આવે ત્યારે. આશ્ચર્ય સર્જાયું મીરાના જીવનની અંદર કે ઝેર પણ અમૃત બની ગયું. ઝેરનો પ્યાલો આપ્યો છે એમને મારી નાખવા માટે, એ અમૃત થઈ ગયું. નરસિંહ મહેતા, એને પૈસાની જરૂર હતી. એક શેઠ પાસેથી પૈસા ઉધાર લીધા છે. શેઠ જાણતા હતા કે આની પાસે કઈ પૈસા છે નહીં, આ તો સાવ ગરીબ માણસ છે, મારા પૈસા પાછા ક્યારે આપી શકશે? ત્યારે નરસિંહ મહેતાએ કીધું કે ભાઈ, હું તમારે પૈસા પાછા વાળી દઈશ, મને અત્યારે ઉધાર આપો. તો કે એની સામે કંઈક તું મૂક તો હું તને પૈસા આપું. કે મારી પાસે બીજું તો કશું નથી. પણ નરસિંહ મહેતા કેદાર રાગની અંદર ભજનો બહુ સુંદર રીતે ગાતા હતા. એણે કીધું કે આ કેદાર રાગ હું ગીરવે મૂકું છું. શું કીધું? સમજાય છે ને? કેદાર રાગ કે જ્યાં સુધી હું તમને પૈસા નહીં પાછા આપું ત્યાં સુધી હું એક પણ દિવસ કેદાર રાગમાં ભજન ગાઈશ નહીં. શેઠને થયું કે આનું ભજન, આ કેદાર રાગની અંદર જે ભજન ગવાય, લોકો પાગલ થઈ જાય, અને આવામાં કોઈક શેઠને એના ઉપર ભાવ ઉપજશે તો પૈસા આપશે અને એ પૈસાથી મને પાછા વાળી દેશે. આ વાતની ખબર રાજાને પડી. રા ગંગાજળિયો એ જુનાગઢનો એ રાજા હતો. આપણે ભાવોની વાત કરીએ છીએ ને, એ ભાવો કેવી રીતે જીવનની અંદર બહુ મહત્વનો ભાગ ભજવે છે, આ રા ગંગાજળિયા રાજાનો દ્રષ્ટાંત આપણને સમજાવે છે. સત્ય ઘટના છે, બહુ જૂની પણ નહીં. આ રા ગંગાજળિયો એટલો પવિત્ર મનાતો તો રાજા છે. એનું બધું જ નાવા, ખાવા, પીવાનું બધું જ પાણી રોજે રોજ ક્યાંથી આવતું હતું? ગંગાથી. એણે એવી વ્યવસ્થા કરી હતી, એવા માણસો રાખ્યા હતા કે 1-1 કિલોમીટરના અંતરે, 5-5 કિલોમીટરના અંતરે પાણીના ઘડા શિફ્ટ થતા જાય
જો ખાલી ઘડા આગળ પાછા જતા જાય, ભરેલા ઘડા આગળ આવતા જાય, રોજ એનું બધું જ નાહવાનું, ખાવાનું, પીવાનું પાણી બધું જ ગંગા જળથી આવતું હતું, ગંગા નદીમાંથી આવતું હતું. અને એની પવિત્રતા એટલી બધી હતી કે એના નાયેલા પાણીનો કોઈ લેપ કરે, કોઈ રોગ થયો એ પાણી પીવે ને એના રોગ મટી જાય. કેવું? કયું પાણી? એનું સ્નાન કરેલું પાણી. આપણું સ્નાન કરેલું પાણી તો કોઈ સૂંઘવાય તૈયાર નથી થતું. કોઈ કહે તો કે ભાઈ આ તું શું વાત કરે છે, કયા જમાનામાં તું જીવે છે? એવી સ્થિતિ. આ રા ગંગા જળિયાનું પાણી કોઈ બીમાર થઈ ગયું હોય અને એને આપવામાં આવે તો એનો રોગ મટી જાય, એવી એની શક્તિ હતી, પવિત્રતા હતી. એના જ ત્યાં એક દાસી કામ કરતી હતી. એની છોકરી બહુ સુંદર હતી. એ સુંદર છોકરીના મોહમાં પડ્યો આ રા ગંગા જળિયો. એટલે આ દાસીને ખબર પડી ગઈ હતી કે આની નજર બગડી છે રાજાને. એટલે એણે કીધું કે હવે તારે ઘરે જ રહેવાનું, બહાર નહીં આવવાનું, નહીં તો રાજાનો કોઈ ભરોસો નહીં. રાજાથી રહેવાયું નહીં એટલે રાજા પોતે ઘોડા ઉપર બેસીને દાસીના ઘરે જાય છે અને એની છોકરી સામે ઉભેલી હોય છે ત્યારે એની માં એને કહે છે, દાસી એની દીકરીને કહે છે કે બેટા મોઢું ફેરવી નાખ. ત્યારે રા ગંગા જળિયો કહે છે કે કેમ આવું કહો છો? કેમ એનું મોઢું તું ફેરવાવી દે છે? હું એના મળવા માટે, એને જોવા માટે રાજમહેલમાંથી તારી પાસે આવ્યો છું. તો કહે છે, બહુ માર્મિક શબ્દ વાપરે છે એની માં પેલી છોકરીની કે રાજાજી આ છોકરી નથી ફરી, તમારો દી ફરી ગયો છે. શું કીધું? કે તમારો દી ફરી ગયો છે. આ રાજાને એકવાર ખબર પડી કે નરસિંહ મહેતા કેદાર રાગમાં ગાતા નથી, કારણ કે કેદાર રાગ ગીરવે મૂક્યો છે. અને આણે હઠ લીધી આ રા ગંગા જળિયાએ કે આજે તો કેદાર રાજમાં એના ભજનો સાંભળવા જ છે. સભા ભરાઈ છે, નરસિંહ મહેતાને આમંત્રણ આપ્યું છે. ઇતિહાસના પાને લખાયેલી આ ઘટના છે. નરસિંહ મહેતા કહે છે કે તમે બીજા જે રાગમાં કહો એ રાગમાં હું ભજનો સંભળાવીશ, પણ આ કેદાર રાગમાં સાંભળવાનું છોડી દો. રાજા પરીક્ષા લઈ રહ્યો હતો. રાજાને આવું કોઈએ કહ્યું હતું કે કેદાર રાગ એને ગીરવે મૂક્યો છે એટલે એ કશું જ એમાં ગાશે નહીં. અને પેલો શેઠ દોડતો દોડતો આવ્યો કે નરસિંહ મહેતા, તારો રાગ ગીરવે તે મૂક્યો હતો એ હું છૂટો કરી દઉં છું, કે આજથી તારો રાગ મુક્ત થઈ ગયો. કે કઈ રીતે? તો કે હમણે જ તો તમે પૈસા આપી ગયા છો મને. આ અહીંયા રાજ દરબારમાં બેઠો છે નરસિંહ મહેતા. પેલો કહે છે કે તમે હમણે તો પૈસા આપી ગયા છો, તમે રાજાની સામે હવે જીદ ન કરો, તમે કેદાર રાગમાં ગાઓ. આ આશ્ચર્ય છે, શુભ ભાવનું પરિણામ છે, ભક્તની ભક્તિનું પરિણામ છે. જ્યારે આનંદગંજી મહારાજ કે યશો વિજયજી મહારાજ સાહેબ જેવા સ્તવનો ગાય ત્યારે એ પરમાત્માને કેવી રીતે ભજતા હશે. આ જે માનતુંગાચાર્ય છે એ ભક્તિના સાગરની અંદર ડૂબેલા છે. એક એક શ્લોક બનતો જાય છે અને બેડી તૂટતી જાય છે. ભક્તામર સ્તોત્રના જે શ્લોકો છે એના અર્થો તમે જ્યારે વાંચો ત્યારે એમ થાય કે ખરેખર આ કેટલા અદ્ભુત ભક્તિથી ભરેલા એ શ્લોકો છે. અમે લોકોએ સંશોધન શરૂ કર્યું હતું આજથી 20-25 વર્ષ પહેલા કે દુનિયાના શ્રેષ્ઠ સ્તોત્રો ભેગા કરવા અને એની શ્રેષ્ઠતાની ચર્ચા કરવી, નક્કી કરવું કે જગતનું શ્રેષ્ઠ સ્તોત્ર કયું છે. હિન્દુ ધર્મના સ્તોત્રો, બૌદ્ધ ધર્મના સ્તોત્રો, સાંખ્યના સ્તોત્રો, બધા સ્તોત્રો ભેગા કર્યા. એમાં જો કોઈ સર્વશ્રેષ્ઠ સ્તોત્ર તરીકે અમને લાગ્યું હોય તો તે ભક્તામર છે. પરમાત્માની સામે આ માનતુંગાચાર્ય કહે છે કે હે ભગવાન, તારી જેવું બીજું રૂપ અમને દેખાતું કેમ નથી?
ચિત્રમ કિમત્ર યદિ તે ત્રિદશાંગનાભિર્નિતમ મનાગપી મનોન વિકાર માર્ગમ. મનની મહત્તા બતાવી. એના આગળના શ્લોકોમાં એમણે કહ્યું કે એ ભગવાન, તમારા જેવું બીજું રૂપ અમને ક્યાંય જોવા કેમ નથી મળતું? ત્યારે એનો ઉત્તર આપતા માનતુંગાચાર્ય કહે છે કે આ જગતમાં જે અત્યંત શુભ પરમાણુઓ હતા, એ શુભ પરમાણુઓથી એક જ દેહનું નિર્માણ થઈ શકે એવું હતું. અત્યંત શુભ અને પવિત્ર પરમાણુઓ એટલા જ હતા કે એક જ દેહનું નિર્માણ થઈ શકે. ઔદારિક વર્ગણાના પરમાણુઓ માત્ર એટલા જ હતા. આવી ભક્તિ હોય અંદરથી તો આવા વિચારો સ્ફુરે. નહીં તો આપણે સ્તવન ગાતા હોઈએ, ડાફોળિયા મારતા હોઈએ અને સ્તવન બોલાઈ જાય. સ્તવનના અર્થો તો ગોખ્યા ના મોઢે ના હોય. સ્તવન બોલતા જતા હોઈએ, કોઈ પૂછે કે આનો અર્થ સમજાવો, તો કે ભાઈ તમે મહારાજ સાહેબને મળી લેજો ને એ સમજાઈ દેશે. આપણે સમજવાનો બધો હવાલો કોને સોંપી દીધો છે? મહારાજ સાહેબને. તો અહીંયા આચાર્ય હરિભદ્ર સુરી કહે છે કે અષ્ટપુષ્પી સમાખ્યાતા સ્વર્ગ મોક્ષ પ્રસાદની શુદ્ધ ઇતર ભેદેન દ્વિધા તત્વાર્થદર્શીભિ પૂજા બે પ્રકારની કહી છે. અષ્ટક પૂરું કરી દઉં. હજુ પહેલો જ શરૂ થયો છે. 2-3 વાક છે. બોલો શું કરવું દર્શાબેન? ચાલુ રાખો. બધાની પૂછો, તમારે એકલાથી નહીં ચાલે. તો શું કહે છે કે અષ્ટપુષ્પી 8 ફૂલથી ભગવાનની પૂજા કરવી. એ સાંભળો, હજુ આગળ ચાલશે. બધી 8 અષ્ટપુષ્પી સમાખ્યાતા સ્વર્ગ મોક્ષ પ્રસાદીની પૂજા છે. એ બે પ્રકારની પૂજા છે. એક અભ્યુદય કરનારી પૂજા અને એક નિશ્રેયસ કરનારી પૂજા. અભ્યુદય કરનારી એટલે ભવિષ્યમાં આપણો અભ્યુદય થતો જાય, આપણને સુખ સમૃદ્ધિ વૈભવ બધું મળતું જાય. શ્રીપાળ અને મૈણાના લગ્ન થઈ ગયા છે શ્રીપાળ સાથે, અને ગામમાં એક હવા ચાલી કે આ જૈનો છે ને બધા જિદ્દી જ હોય. જૈનોને કઈ ભાન પડે નહીં, પોતાની વાત ક્યારે છોડે નહીં. આ છોકરી, આ મૈણા જે રાજકુમારી હતી, ગઈકાલ સુધી લોકો એને માનથી બોલાવતા હતા, આજે એની નિંદા કરવા માંડ્યા કે આ છોકરી કેવી પાગલ છે. બા પાગલ, એને ખાલી એટલું જ બોલવાનું હતું કે કર્મવાદ ને બદલે પુરુષાર્થવાદ મોટો છે. પિતાજી, તમારી વાત મોટી છે, તમે છો તો હું છું, એટલું બોલવાનું હતું. આ બોલી ના શકી. કેમ ના બોલી શકી? તો કે એની માં અને એના ટીચરનો વાંક છે. શું કે છે દર્શનાબેન? આના ટીચરે જ આને ખોટું શીખવાડ્યું છે. બધા ટીચરો બધા છોકરાઓને બગાડે છે. આ લોકવાયકા થઈ, મૈણા સુધી પહોંચી છે. મૈણા વિચાર કરે છે કે આનાથી મારો ધર્મ વગોવાય છે. શું વિચારે છે? મેં તો સત્યનો પક્ષ લીધો. ધર્મ મને એ કહે છે કે કર્મવાદ મોટો છે. કર્મથી વધુ કશું મળતું નથી અને કર્મ કશું ઓછું આપતું નથી. જે મળ્યું છે તે કર્મના કારણે મળ્યું છે. આપણે અહંકાર કરીએ છીએ કે આ મેં પેદા કર્યું છે અને આ મારું નિર્માણ છે. શું કરે છે? મનમાં વિચાર કરે છે કે આનો ઉપાય શું, કે જેથી મને જે સાચું લાગ્યું એ તો મેં કરી દીધું, પણ ધર્મની નિંદા થાય એ સહન થતી નથી. એ નગરની અંદર મુનિ સુંદર સુરી મહારાજ
ઉપાશ્રયમાં હતા, એણે શ્રીપાલને કહ્યું કે આપણે બંને મુનિ સુંદર સુરી મહારાજ પાસે જઈએ અને એમની પાસે માર્ગદર્શન લઈએ. મહારાજ સાહેબ પાસે જઈને એમણે શું કહ્યું કે મહારાજ સાહેબ, આ ધર્મની નિંદા થઈ રહી છે, એ સંભળાતું નથી. આપણને ધર્મની નિંદા થાય તો ચાલે, પણ આપણે જે કરવું છે એ કરવાનું. એમ કે આને માથે તો તિલક કર્યું છે અને આ શું ખાઈ પીવે છે એ જુઓ તમે, એના કર્મ કેવા છે. ધર્મ વગવાતો હોય તો વગવાય, મને તો મારી રીતિ સિદ્ધિ, મારા ખાન પાન, મારા મોજ શોખ સાથે લેવા દેવા છે. મૈણાએ એવું ના કર્યું. મૈણાએ કીધું કે મને મારો ધર્મ નિંદા પામે, મારા ધર્મની અવહેલના થાય, મારો ધર્મ લોકો એના માટે જેમ તેમ બોલે એ સારું નહીં. મુનિસુંદર સુરી મહારાજ પાસે જઈને કહે છે કે ભગવાન તમે આપણે મહારાજ, ગુરુ મહારાજ, તમે કંઈક રસ્તો બતાવો. તો કે તમે પરમાત્મા પાસે જિનાલયમાં જઈને એમની ભક્તિ કરો, સિદ્ધ ચક્રનું આરાધન કરો, એનાથી બધું સારું થશે. સિદ્ધ ચક્રનું આરાધન શરૂ કર્યું એમણે અને બધું બદલાવા માંડ્યું. ધર્મનો આ મહિમા છે, નવપદજીનો આ મહિમા છે કે ભાવથી જો આપણે કરવામાં આવે તો અહીંયા કીધું હરિભદ્ર સુરી મહારાજે કે સ્વર્ગ મોક્ષ પ્રદાયિની આ જે પૂજા છે એ પૂજા તમને તમારો અભ્યુદય પણ કરાવે, એટલે વર્તમાન જીવનની અંદર રિદ્ધિ સિદ્ધિ પણ આપે. રિદ્ધિ સિદ્ધિનું લક્ષ્ય નથી રાખવાનું, લક્ષ્ય તો મોક્ષનું જ રાખવાનું છે કે મોક્ષ મળે, પણ મોક્ષ મળતા પહેલા આ બધું પણ મળે. માણસ ભૂલી જાય છે, ભોગ વૈભવ સમૃદ્ધિની અંદર આસક્ત થઈ જાય છે અને માગવામાં ભગવાન પાસે ખાલી આ બધું માગી લે છે. ભગવાન આપવા બેઠો છે, શું માગવું એ આપણને ખબર નથી. આપણે ભોગ સુખ વૈભવ સંપત્તિ માગીએ છીએ. શાસ્ત્રકારો કહે છે કે જો તમે ઘાસ વાવો તો ઘાસ જ ઉગશે, પણ તમે ઘઉં વાવશો તો ઘઉં અને ઘાસ બંને ઉગી નીકળશે. ઘઉં વાવવા એટલે મોક્ષની સાધના કરવી અને ઘાસ એટલે આ ભોગ સુખ વૈભવ. એટલે આ તો બાય પ્રોડક્ટ છે, વૈભવ એ બાય પ્રોડક્ટ છે. મુખ્ય પ્રોડક્ટ તો આપણે મોક્ષ પ્રાપ્ત કરવાની છે. એટલું લક્ષ્ય જયારે આપણામાં હોય તો અહીંયા કહે છે કે 8 પુષ્પોથી. શા માટે 8 પુષ્પો કયા છે એની ચર્ચા આપણી પાસે અત્યારે ટાઈમ નથી, એટલે આવતીકાલે કરીશું અને એની ચર્ચા કરીને આપણે 5-10 મિનિટ પ્રશ્નો 12 વાગી ગયા છે, નથી વાગ્યા, થઈ ગયા. તો અહીંયા એમણે બે ભેદ પાડ્યા. એક આપણો અભ્યુદય કરનાર એટલે તમને ભૌતિક સંપત્તિ આપનાર છે પૂજા, બીજું છે મોક્ષ આપનારી. જે અભ્યુદય આપનારી પૂજા છે એ અશુદ્ધ પૂજા કીધી કે એ અશુદ્ધ પૂજા છે, અને મોક્ષ આપનારી પૂજા એ શુદ્ધ પૂજા છે. તો એક પૂજા થઈ ગઈ અશુદ્ધ, એ દ્રવ્ય પૂજા, અને મોક્ષ આપનારી પૂજા એ ભાવ પૂજા. એટલે શ્રાવક માટે કહ્યું કે પહેલા તમે દ્રવ્ય પૂજા કરો. દ્રવ્ય પૂજા ભાવ પૂજાનું નિમિત્ત બને છે. દ્રવ્ય પૂજા જેટલી તમારી સુંદર હશે એટલો જ ભાવ અંદરથી પ્રગટશે, એટલી જ ભાવની અંદર મજા આવશે, મસ્તી આવશે. દ્રવ્ય પૂજાની અંદર અંગ પૂજા અને અગ્ર પૂજા આવી જાય છે. અંગ પૂજા એટલે પરમાત્માનો પ્રક્ષાલ કરવો, પરમાત્માને કેસર વગેરેથી એમને પૂજા કરવી, પુષ્પ પૂજા કરવી, આ બધી અંગ પૂજા છે. અને અગ્ર પૂજા એટલે ધૂપ દીપ અક્ષત નૈવેદ્ય ફળ, આ બધી પૂજા એ અગ્ર પૂજા છે. એ પછી ભાવ પૂજા આવે છે. એટલે કે તમે જ્યારે આ બધી પૂજા દ્રવ્ય પૂજા કરી લો પછી ભાવ પૂજા શરૂ કરવાની છે. અને ભાવ પૂજા શરૂ કરો ત્યારે
એ ભાવ સિવાય બીજું કશું જ આપણને યાદ આવવું ના જોઈએ. પરમાત્માની સાથે આપણું એવું અનુસંધાન થઈ જાય કે આપણે એના સિવાય કશું જ યાદ ના કરીએ. પરમાત્માના ગુણોની અંદર ઊંડા ઉતરી જઈએ. અને એ ઊંડા ઉતરવાનું ત્યારે બને કે આપણી અંગ પૂજા, અગ્ર પૂજા, દ્રવ્ય પૂજા જેને કહીએ છીએ, તે દ્રવ્ય પૂજા જેટલી શ્રેષ્ઠતાથી કરી શકે એટલી જ ભાવ પૂજા આપણી ઉત્તમ બનશે. આ કોના માટે? શ્રાવકો માટે. આનાથી આગળ જ્યારે એક સ્ટેપ વધીએ, આપણે સાધુ બની જઈએ, ત્યારે દ્રવ્ય પૂજાની આવશ્યકતા રહેતી નથી. સીધી ભાવ પૂજામાં જ આપણે પહોંચી જઈએ. તો અહીંયા કીધું કે બે પ્રકારની પૂજા, એક અશુદ્ધ પૂજા છે, પણ એ અશુદ્ધ પૂજા પણ શુભ બની શકે છે. ક્યારે? કે જ્યારે એ ભાવ પૂજામાં પરિણત થતી જાય, ભાવ પૂજાને અંદર વધતી જાય. તો એનો સંબંધ હવે આપણે જોડીશું આપણા ઉપયોગ ઉપર, કે આપણે આ અશુદ્ધ કેમ કહીએ, પરમાત્માની ભાવ પૂજાને શુદ્ધ પૂજા કેમ કહીએ, એની સાથેના ઉપયોગનું શું કનેક્શન છે, એ કનેક્શનની વાત આપણે આવતીકાલે કરીશું. અહીંયા આપણે અટકીએ છીએ. પ્રશ્નો આજે તૈયાર કરી રાખ્યા છે, પૂછવાના છે. પ્રદીપભાઈ કે ભૂલી ગયા જો લખવાનું? તૈયાર છે ને? ચલો હવે અહીંયા અટકીએ છીએ આપણે. આ પ્રશ્ન જે પૂછું છું એ આજ પણ નહીં, થોડા આગલા 2 દિવસના સ્વાધ્યાય પર પણ હશે. એટલે તમે ક્યાં? હા, તો આ લોકોને આપી દો ને પ્રશ્નો, એમને પૂછવા આપો. તમે ના બોલો પ્રશ્ન, એ લોકોને પૂછવા દો. સારું, ચલો તમે બોલો. પેલા પ્રશ્ન પૂછી દે. હા, એ તમારો પ્રશ્ન પહેલું. બધાએ સાંભળ્યું છે કે ખાલી એવું તો નથી થયું ને કે હું હાલરડા ગાતો હું તમને ઊંઘવાની મજા આવે? કારણ કે 12 વાગ્યા પહેલા આઈમ્બિલ શરૂ થવાના નથી. પહેલો પ્રશ્ન છે, બધાને બધું સમજ પડી ગઈ તો પછી સાહેબજી તમને પ્રશ્ન પૂછશે, તમને બધું આવડી ગયું છે તો. બિપિનભાઈ પૂછો પ્રશ્ન. હસ્ત પ્રકરણ વિશે કોઈ પ્રશ્ન નથી, પણ આપણે ત્યાં જે હું અહીંયા આવું છું ને બધા મને કહે છે કે જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર. પણ આપણે બધા સમાન ધર્મી છે તો બધાને આપણે પ્રણામ કહેવા જોઈએ. તો અને આપણે બોર્ડ બી મારેલું છે જય જિનેન્દ્ર. એ વિશે ના, વાત સાચી છે. જ્યારે સમાન ધર્મી એકબીજાને મળે ત્યારે પ્રણામ કહેવાનું, અને અન્ય ધર્મીને જ્યારે મળે ત્યારે આપણે જય જિનેન્દ્ર બોલીએ છીએ. એટલે આપણે પરસ્પર જ્યારે મળીએ ત્યારે અભિવાદન એ આપણો ધર્મ છે કે જ્યારે આપણે મળીએ ત્યારે આપણે હેલો કરીએ છીએ. એવી રીતે જૈન પરંપરાની અંદર આપણે શું કહેવું જોઈએ? પ્રણામ. હું તમારી અંદર રહેલા ગુણોને વંદન કરું છું. દરેક માણસની અંદર નાના મોટા ગુણો રહેલા છે, એટલે ગુણ દ્રષ્ટિ કેળવાય એટલા માટે આપણે પ્રણામ કહીએ છીએ. આપણો અહંકાર શમે એટલા માટે પ્રણામ કહીએ છીએ. આપણા પ્રણામ દ્વારા એમને પણ ધર્મ કરવા પ્રત્યે આદર પ્રગટે, સાધર્મિક પ્રત્યે આદર પ્રગટે એટલા માટે પ્રણામ કહીએ છીએ. એટલે પ્રણામ કહેવા પાછળ બહુ મોટું સાયન્સ રહેલું છે. તો પરસ્પર પ્રણામ કરવો જોઈએ, પરસ્પર જ્યારે સાધર્મિક મળે ત્યારે. પણ આમાં અમારો પ્રશ્ન એ છે કે પ્રણામની પ્રણાલિકા છેલ્લા 15-20 વર્ષમાં આવી છે એવું મારું માનવું છે. એ બરાબર ને? અને એ બાબતમાં અમારા જેવા જે બધા અહીંયા આવેલા છે, લગભગ મારા જેવા જ હશે, એ બધાના છોકરાઓ અમે જય જિનેન્દ્ર બોલતા શીખવાડ્યા છે. એમના છોકરાઓને પણ જય જિનેન્દ્ર બોલતા શીખવાડ્યા છે. હવે રીપ્રોગ્રામ કરવું અઘરું છે. રીપ્રોગ્રામ ના કરો, પણ તમે પરસ્પર તો મળો ત્યારે પ્રણામ કહી શકો ને. જય જિનેન્દ્રનો મીનિંગ બી છે ને કે હું તમારા બનાયેલા પંચ પરમેશ્વરના પરમાત્માને જોઈને હું મારા બંને સત્ય છે. બંને પણ પરસ્પર જ્યારે મળીએ ત્યારે આપણને અમારો એજ્યુકેશન તરીકે જય જિનેન્દ્ર. નાના છોકરાઓને હા હા,
કે તમારામાં જિનેન્દ્ર થવાની શક્તિ વાળો આત્મા જે છે એને હું પ્રણામ કરું છું. ના ના, એ તો આગળની વાત છે. અત્યારે નાના છોકરાને જે પ્રોગ્રામ કરેલા છે આપણે, એટલા માટે એ બરાબર છે એટલે પછી આપણે જય જિનેન્દ્ર કહીએ ચાલો. એટલે આમાં એનો વાંધો નથી, આ તો વ્યવહાર છે એટલે વ્યવહારમાં તમે